ભરૂચમાં પોલીસ કર્મીઓને નડ્યો અકસ્માત। સુરત ભરૂચ વચ્ચે નેશનલ હાઈવે નંબર 48 પર રાજકોટ એલસીબીની કારને અકસ્માત નડ્યો। આરોપીને લઈ રાજકોટ પરત ફરતી વખતે હ્યુન્ડાઈ ક્રેટા કારનો અકસ્માતમાં કચ્ચરઘાણ। દુર્ઘટનામાં એક પોલીસ કર્મીનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે કારમાં સવાર આરોપી સહિત અન્ય 3 પોલીસ જવાનોને ગંભીર ઈજા પહોંચી છે। તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે। પોલીસ કર્મીઓ આરોપીને સુરતના હજીરાથી લઈને રાજકોટ પરત જઈ રહ્યા હતા। તો રાજકોટમાં વધુ એકવાર કાયદાના ધજાગરા ઉડ્યા છે। જાહેરમાં ફટાકડા ફોડી કાર પર કેક કાપી કાર ગોળ ગોળ ફેરવી જોખમી સ્ટન્ટ કર્યા। નવા રિંગ રોડ પરનો વિડીયો વાયરલ થયો છે। તો પોલીસે કારના નંબર પ્લેટના આધારે કાર્યવાહી શરૂ કરી છે। રસ્તાઓ પોતાના હોય તેમ નબીરાઓ રસ્તા ઉપર કાર રાખીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે। અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। બેફામ નબીરાઓ પર આખરે બ્રેક ક્યારે લાગશે? અનેક સવાલો ઉઠી રહ્યા છે। કેમ જાહેરમાં સ્ટન્ટ કરીને કાયદાને ઘોડીને પી ગયા છે આ નબીરાઓ? કોઈ પણ જાતનો ભય તેમને નથી, પોલીસનો કે કાયદાનો। શું આવા તત્વોને નથી કાયદાનો ડર? તે સૌથી મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। તો કાયદાના ધજાગરા ઉડી રહ્યા છે, પરંતુ કાયદો કડક નથી અને નથી કાયદાનો ડર, તે એક મોટો સવાલ આ નબીરાઓ માટે ખાસ બની રહ્યો છે। આવા નબીરાઓ પર લગામ ક્યારે લગાવવામાં આવશે તે પણ મહત્વનો સવાલ, કારણ કે વારંવાર અકસ્માતની ઘટનાઓ પણ સામે આવતી હોય છે, ત્યારે નબીરાઓ સામે કાર્યવાહી જરૂરી। તો સાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માતના કેસમાં ખુલાસો થયો છે। ઓવર સ્પીડમાં કાર ચલાવવાથી અકસ્માતનું અનુમાન। 120થી વધુની સ્પીડે મોજ મસ્તી સાથે ચાલી રહી હતી કાર। ભરત નામના મૃતકે મૂકેલો સ્ટેટસ વિડીયો આવ્યો છે સામે। વાયરલ વિડીયોમાં રોહિત રામચંદાણી ઓવર સ્પીડમાં ચલાવી રહ્યો હતો કાર। ગાડીમાં મોજ મસ્તી અને ફૂલ અવાજ સાથે કાર ચલાવી રહ્યો હતો। ઓવર સ્પીડના કારણે રોહિતે કાબુ ગુમાવતા 7 યુવાનોના થયા મોત। ભરત કશવાણીનો વિડીયો વાયરલ થતા રફતારથી મોત થયું હોવાનું સામે આવ્યું। પોલીસે રફતાર અંગે કોઈ કડક કાર્યવાહી ન કરતા આ અકસ્માત બન્યો। એક બોર્ડર અનેક પોલીસ ચોકી ક્રોસ કર્યા બાદ પણ પોલીસે કાર્યવાહી કેમ નથી કરી તે પણ એક મોટો સવાલ છે। હાઈવેના મંદ ગતિથી કામગીરી ચાલી રહી છે તે પણ જવાબદાર। હિંમત નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ, વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે। તો લીલછા, ખુમાપુર, ધોલવાણીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને ભિલોડામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। હવામાન ખાતાની આગાહી પણ હતી અને હવે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લીલછા, ખુમાપુર, ધોલવાણીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ માટે વરસાદની આગાહી પણ હવામાન ખાતાએ કરી હતી, ત્યારે અરવલ્લી જિલ્લામાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। હાર્દિક, શું છે અપડેટ્સ? ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે બપોર બાદ ખાસ કરીને ભિલોડા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જે ગામો છે લીલછા સહિતના ગામો, ખુમાપુર સહિતના ગામો, ત્યાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળે છે, કારણ કે છેલ્લા 2 દિવસથી જે પ્રકારે ઉકળાટ જોવા મળ્યો હતો તેના કારણે લોકો ત્રસ્ત થતા ગરમી હતી, ત્યારે વરસાદી માહોલના કારણે ઠંડક ફેલાયો છે અને લોકોએ રાહત અનુભવી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ભિલોડામાં ધોધમાર વરસાદની શરૂઆત। અંબાજી પંથકમાં જામ્યો છે વરસાદી માહોલ। અંબાજી અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા, ગાજવીજ અને પવન સાથે મેઘરાજાએ બોલાવી છે ધડબડાટી। તો ભારે ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા ગરમીથી મળી રાહત। વરસાદને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળી જવાની ભીતિ સેવાઈ રહી છે। ભાદરવી પૂનમના મેળા બાદ જ્યારે મા અંબાના મંદિરમાં પ્રક્ષાલન વિધિ થાય છે ત્યારે વરસાદ ચોક્કસપણે આવતું હોય છે, પણ હાલ તબક્કે ભારે ગરમીના ઉકળાટ બાદ કહી શકાય છે કે આજે વરસાદની ધીમી ધારે જે શરૂઆત થઈ છે તે ભારે ગાજવીજ સાથે ત્યારે બિહામણા અવાજ સાથે આ વરસાદની શરૂઆત થવા પામી છે। અને હાલ તબક્કે જે વરસાદની શરૂઆત થઈ છે તેના લીધે ગરમીમાં આંશિક રાહત ચોક્કસપણે મળી છે અને ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક આ ગરમી આ વરસાદ જે છે વરસાદનો ફાયદો થઈ શકે છે અને વરસાદના કારણે ગરમીના ઉકળાટમાં પણ રાહત થશે। હાલ તબક્કે જે વરસાદ વરસી રહ્યો
રહ્યો છે તો આપણે બતાવવા માંગીશ કે જે આ જે બજારમાં જે છે એ બજારમાં જે વરસાદ છે એ વરસાદના કારણે જોઈએ છે કે વરસાદનું આખું વાતાવરણ પલટાઈ જતાં વરસાદી માહોલ સર્જાયો છે અને એને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને હજી સુધી જે વરસાદ ચાલી રહ્યો છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે મોડી સાંજ સુધી આ વરસાદમાં વધારો થઈ શકે છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો ગીર સોમનાથના કોડીનાર પંથકમાં વરસાદ, શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદથી લોકોને બફારાથી મળી રાહત. તો શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, ગરમીથી લોકોને રાહત મળી છે. એકાએક વાતાવરણમાં પલટો આવતા લોકોને બફારાથી રાહત મળી છે. ભાવનગરમાં જામ્યો છે વરસાદી માહોલ. સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. સિહોર તાલુકાના સોનગઢ, રામધરી, આમલા, સણોસરા સહિતના ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદ. ભાદરવા મહિનાના અંતિમ દિવસોમાં ભાવનગર જિલ્લા માટે મેઘરાજા મહેરબાન રહ્યા છે. તો ભાવનગર શહેરમાં મોડી રાત્રિ બાદ ફરી એકવાર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને લઈને શહેર અને જિલ્લાના વાતાવરણમાં બદલાવ આવ્યો છે. હાલ ભાવનગર શહેરમાં ધીમી ધારે વરસાદ એકરસ થયો છે. તો અમરેલી જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. સાવરકુંડલા, વડિયા, લાઠીમાં વરસાદ. જાફરાબાદ તાલુકામાં પણ વરસાદી માહોલ. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો જાફરાબાદ તાલુકામાં વરસાદી માહોલ, લોકોને ગરમીથી મળી રાહત. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે. લાઠી શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ. ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તાઓ પાણી થયા. તો અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે. વડોદરાની વાત કરીએ તો વડોદરાના શિનોર પંથકમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા. મીંઢોળ સુરાશામળ માર્ગ પરથી પાણી વહેતા થયા અને શિનોર સાદલીને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. 1 ફૂટ જેટલા પાણી માર્ગ પરથી વહેતા થયા છે. માર્ગ પરથી પાણી વહેતા થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તો ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે. વાહન વ્યવહારને તેની અસર થઈ રહી છે. અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. રસ્તા પર પાણી ફરી વળ્યા. તો વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. અકોટા ગાય સર્કલ પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો છે. કોર્પોરેશને બેરિકેટિંગ કરીને જગ્યાને કોર્ડન કરાઈ છે. મેયર પિંકીબેન સોનીએ લીધી છે સ્થળની મુલાકાત. વર્ષો જૂની ડ્રેનેજ લાઇન બેસી જવાના કારણે ભૂવો પડ્યો હોવાનું સ્વીકાર્યું. ડ્રેનેજ લાઇન લીકેજ હોવા અંગે અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. યોગ્ય પુરાણ ન કરવાના કારણે ભૂવા પડ્યા છે તેવું મેયર દ્વારા કહેવામાં આવ્યું. ભૂવાઓ પડતા હોય છે કારણ કે મોટો જવાબદાર જોવા જઈએ તો એન્જિનિયરો છે. કારણ કે જ્યારે એમને ખોદકામની પરમિશન આપી છે, જ્યારે એ લોકોએ અંડરગ્રાઉન્ડ વાયરો નાખ્યા છે તો એ ટાઈમે એ લોકોએ કેવી કામગીરી કરી છે એ જોવાનું એમની ફરજ બનતી હતી, પણ એ ફરજ ચૂક્યા છે. એન્જિનિયરોના પાપે આજે તમામ જગ્યા ઉપર ભૂવા પડેલા છે. વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો અને વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરવાની સમસ્યા જે છે તે સર્જાઈ હતી. વરસાદી પાણી તો ઓસરી ગયા, પરંતુ વરસાદ બાદ જે ભૂવા પડવાનો સિલસિલો છે તે યથાવત છે. દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે ગાય સર્કલ પાસેના દ્રશ્યો છે અને ગાય સર્કલ પાસે વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન જે મસ્ત મોટો ભૂવો છે તે પડ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે રસ્તાની નીચેથી ડ્રેનેજની લાઈન અને પાણીની લાઈન જતી હોય છે, પરંતુ આ જે લાઈન છે લીકેજ થવાના કારણે નીચે જમીનનું ધોવાણ થતું હોય છે અને ત્યારબાદ જે ભૂવો છે તે પડતો હોય છે. એટલે વડોદરા કોર્પોરેશનના જુદા જુદા વિભાગો છે તેમના વચ્ચે સંકલનનો અભાવ હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે. વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની જે છે તે અહીંયા સ્થળ મુલાકાતે આવ્યા છે અને રસ્તો જે છે તે જોઈ શકાય છે કે કેટલી હદે વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હશે. ખૂબ જ મોટી સંખ્યામાં વાહન ચાલકો જ્યારે અહીંયાથી પસાર થાય છે ત્યારે વડોદરા શહેરના મેયર છે પિંકીબેન સોની, તેમને જોઈ શકાય છે કે પિંકીબેન સોની અત્યારે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા. તેમને આ ભૂવો જોયો અને ભૂવો જોયા બાદ તેઓ તાત્કાલિક જે અધિકારીઓ છે સંબંધિત વિભાગના તે અધિકારીઓને જાણ કરી છે અને તાત્કાલિક ધોરણે આ જે ભૂવો છે તેનું સમારકામ કરવામાં આવે તેવા આદેશ જે છે તે મેયર દ્વારા જે આપવામાં આવ્યા છે
ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે પણ વરસાદી માહોલ જામે છે અને વરસાદી પાણી ભરાય છે ત્યારબાદ વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાનો સિલસિલો જે છે તે જોવા મળતો હોય છે અને જે ગાય સર્કલ છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. હજી શરૂઆત છે. વરસાદી પાણી ઓસર્યા છે. વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આ જ રીતે જે છે તે ભૂવા પડવાનો સિલસિલો જે છે તે જારી રહેવાનો છે. મેયર જોઈ શકાય છે અત્યારે સંબંધિત વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે વાત કરી રહ્યા છે અને આ ભૂવાનું સમારકામ કરવામાં આવે તો સાથે સાથે વાત કરીએ તો જે ડ્રેનેજ વિભાગ છે, પાણીનો વિભાગ છે, પાણી પુરવઠા વિભાગ છે, તેમના જે સંબંધિત અધિકારીઓ છે તેમને મેયર દ્વારા જાણ કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે આ જો લીકેજ હોય તે લીકેજ રિપેર કરવામાં આવે. અને અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે ડ્રેનેજની અંદર લીકેજના કારણે આ ભૂવો થયો છે. વહેલી સવારે અધિકારીને હમણાં જ મારા દ્વારા ફોન કરી અને આદેશ કરવામાં આવ્યો છે કે તાત્કાલિક એમની ટીમ અહીં પહોંચે, કારણ કે આ પ્રોજેક્ટમાંથી કામગીરી થતી હોય છે એટલે કામગીરી એમના દ્વારા બધું એસેસમેન્ટ કરીને શરૂ કરવામાં આવશે. પરંતુ મેં હમણાં સૂચના આપી દીધી છે, હમણાં થોડી વારમાં અધિકારીઓની ટીમ અહીંયા પહોંચશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો વડોદરામાં પૂર બાદ ઘેરાયેલા શાસકોએ દબાણો તોડવાની જાહેરાત કરી છે. મનપાએ વિશ્વામિત્રી નદીનો સર્વે કરીને 13 જેટલા દબાણો નક્કી કર્યા છે, જેને હટાવવા માટે કામગીરી શરૂ કરાઈ છે. જે તે માલિકોને દબાણો દૂર કરવાની નોટિસ ફટકારાઈ છે. આ દબાણોમાં શાળાઓ, મોલ, હોસ્પિટલ, મંદિર, પાર્ટી પ્લોટ, ઓફિસ, મકાનોનો સમાવેશ થાય છે. ગેરકાયદેસર થયેલા મોટા બાંધકામનો જે તે સમયે વિરોધ કરી રહેલી વિશ્વામિત્રી બચાવ સમિતિએ આ મુદ્દે તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. લોકોની આંખમાં ધૂળ નાખીને દબાણ હટાવવાનું નાટક કરી પૂર પીડિતોને ગેરમાર્ગે દોરાઈ રહ્યાનો આક્ષેપ કર્યો. તો કોંગ્રેસ પણ આ મામલે સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા. કિનારાની ગ્રીન ઝોનની જમીનોનો ઝોન ફેર કરનાર અધિકારીઓ સામે પણ કાર્યવાહીની માંગ કરી. જે ગેરકાયદેસર બાંધકામો છે, જીડીસીઆરના નિયમોની જે અવહેલના કરી અને બાંધકામ થયેલા હશે, જે માર્જિનમાં એન્ક્રોચમેન્ટ કર્યા છે, આ તમામ બાંધકામો તોડવા માટે કોર્પોરેશન કટિબદ્ધ છે. હાલ 72 કલાકની નોટિસ આપી છે. એમના જવાબ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ લોકો જે 13 દબાણોની વાત કરીને જે વાહવાઈ લૂંટવાનો પ્રયત્ન કરે છે, પરંતુ વડોદરાની પ્રજા આ લોકોને જાણી ગઈ છે કે આ જે 13 દબાણોની વાત કરવામાં આવે છે એ 13 કરતાંની વડોદરામાં 50 દબાણો છે જે તૂટી શકે એવા છે, કે જેના કારણે વડોદરામાં પૂર આવ્યું. માત્ર આ 13 દબાણોના કારણે પૂર નથી આવ્યું, આના સિવાય બધા બહુ દબાણ છે. પણ જે લોકો પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે ભાજપને મદદ કરતા હોય છે એવા લોકોને સામે, એવા માલેતુજારોની સામે આ કાળા કાન કરવામાં આવે છે અને ગરીબોના ઝૂંપડા તોડવામાં આવે છે. આ દબાણો માત્ર દૂર કરવાથી વિશ્વામિત્રીમાં ફરી પાછું મૂળ સ્વરૂપે આવીને વહેણ થઈ જાય એવી કોઈ પરિસ્થિતિ દેખાતી નથી, કેમ કે આ તો નાના 30 મીટરના માર્જિનમાં જે વિશ્વામિત્રી નદીને મૂળ સ્વરૂપે લાવવા જેટલા બી ઝોન ફેર કરેલા છે એને ફરી ખોદીને કોતર બનાવી દેવા પડશે. પ્રક્રિયા નહીં થાય ત્યાં સુધી વિશ્વામિત્રી પુનર્જીવિત નહીં થાય. તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર. 1 ઓક્ટોબરથી કપાસની ટેકાના ભાવે ખરીદી થશે. સીસીઆઈ મારફતે કપાસની ટેકાના ભાવે ખરીદી થશે. ગુજરાતમાં 13 કેન્દ્રો પર કપાસની ટેકાના ભાવે ખરીદી. મગફળીના ટેકાના ભાવે ખરીદી અંગે બોલ્યા કૃષિમંત્રી. કેન્દ્રએ નક્કી નથી કર્યો ન ખરીદી માટે લક્ષ્યાંક. જથ્થો નક્કી કર્યા બાદ મગફળીના ટેકાના ભાવે ખરીદી થશે. નિર્ણય બાદ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરીને ખરીદી થશે. તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર. કેન્દ્ર સરકાર સીધી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મારફત એટલે કે સીસીઆઈ મારફત કરાવે છે અને મારી જાણકારી મુજબ 1 ઓક્ટોબરથી તેઓ લગભગ રાજ્યમાં 13 જેટલા ખરીદી કેન્દ્રો શરૂ કરી અને કપાસની ખરીદી ટેકાના ભાવથી કરવાના છે. હજી ગુજરાત રાજ્ય માટેનો જથ્થો મંજૂર થઈ અને કેન્દ્રમાંથી આવ્યો નથી. જેવો આવશે કે તુરત જ અમે ખરીદી માટેની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરશું. તો ખેડૂતો માટે 2 દિવસ બાદ સારા સમાચાર. ભારે વરસાદથી પાક નુકસાન સહાય અંગે મોટા સમાચાર. ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર. ખેડૂતો માટે સહાય 2 દિવસમાં જ થઈ શકે છે જાહેર. કૃષિમંત્રી રાઘવજી પટેલે 2 દિવસ બાદ સારા સમાચાર આપ્યા. ભારે વરસાદના કારણે પાક ધોવાણ અને જમીન ધોવાણના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં નુકસાનીમાં સહાયની જાહેરાત પણ કરશે. ખેડૂતો માટે સારા સમાચાર ટૂંકમાં 1-2 દિવસમાં જ મળી જશે.